હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ એન્ડ જય ભવાની. કેમ છો બધા? તો આજના અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો જો સવાર મેં આપણે જાગીને આપણે ગયા હતા હોસ્પિટલે. શું થયું છે તમને આગળ કહી દઈશું. પણ ખાટું ખાવાની ના પાડી છે એટલે આપણે અત્યારમાં શેરો ખાવા મળ્યા છીએ. અને અમારે રુદુભાઈ તે મારી હારે શેરો ખાવા મળ્યા છીએ. અને અમારે જો બાવલાનું વજન થાય છે. બાવલાનું વજન કરવાનું મમ્મી અને એના નાની બે થઈને બવલાનું વજન કરે છે અમારે. જો કઈને છે ને મોબાઈલ વગર મજા નથી આવતી, એટલે અમારે રુદુભાઈ છે ને મોબાઈલ રમવા માંગે છે. આપણે લોક સ્ટાર્ટ કર્યો હતો ને એટલે એને મોબાઈલ શરૂ કરવા દેતા નથી આપણે. અને અમારે હાર જમવાની તૈયારી થઈ ગઈ. હા, અમારે ડેટકી જો આમ જો ડેટકી મોઢામાં ઓલું શું કહેવાય ટોટી લઈને સુઈ ગયું છે ડેટકી. અને અહીંયા અમારા બેનનું કામકાજ ચાલુ છે રસોઈનું. જો બટેટા ફોલે છે. શું બનાવવાનું છે? બટાકા ભૂંગળા એવું છે. ઓકે, પાણી પા લોટ બોટ તો બંધાઈ ગયો છે. અને અમારે હજી કોઈ પાર્ટી આવી નથી કાનજીની. બધા પછી આવે પછી બધા જમી લઈએ. મારે તો નથી જમવું, મારે ખાલી શેરો ખાવો છે. તો બકોડીને ઘોડિયામાં નાખી દઈએ આપણે. હા, કરી દે બેટા. બવલાના મામા આવી ગયા છે. એને છે ને કારખાને બેઠા હક નથી થતું. ઘડી જોવા આવે બવલાને કે મારું ભાણું શું કરે છે એમ. આંટો મારવા આવે રાતે તે ઘડીએ આંટો મારવા આવે. હુંતું નથી આ માણા. ઘડીએ ચેક કરવા આવે કાંઈ શું નથી ને. તો કેટલું ધ્યાન રાખે એના ભાણાનું. કા તો એનું ભાણકું હુઈ ગયું છે જો. તો મામા છે ભાઈ, ધ્યાન તો રાખવું પડે ને. હું તો રાખું ને. તો જો આપણે થોડું ઘણું જમી કાઢવીને આપણે હુઈ ગયા હતા. આરામ કરી લીધો તો. આરામ કરીને આપણે થાકી ગયા છીએ. અને અમારે જો રુદુભાઈની બેસી ગયા છે. કેમ કે જો બવલાને ચારે બાજુ છે ને બાંધી દે છે, ઢબોડી નાખે છે. કેમ કે એનો માલિશ કર્યો, પહેલાં માલિશ કર્યું, હવે ઢબોડી નાખવાના છે ને. તો જો બવલાની નાની એવી ચડ્ડી અમારે પહેરાવાની છે. હા, તો અમારા રુદુભાઈ ને છે ને મજા આવે. જો અમારી બેન ચા બનાવીને લઈને આવ્યા છે. મારી હાટુ ચા આવી ગઈ છે, બેન બનાવીને લાવ્યા. તમે બધા હાલો ચા પીવા. બીજા કોઈને પીવાની છે ચા? તમારે કોઈને? તારે નાસ્તો કરવાનો છે? નહીં, આપણે ચા જ પીવાની છે ખાલી. જો આપણે કુમદવાડીમાં આંટો મારવા આવી ગયા છીએ. આપણને ઘરે બેઠા કંટાળો આવતો હતો. અમારા હરેશભાઈ છે અને અમારા મહેશભાઈ લઈને આવ્યા છે મને કુમદવાડીમાં. મોટા ભાઈ સીટ ઉપર બેઠા છે. જો એને હે ને અહીં પર આવવું ન ગમે એટલે એ ત્યાં બેઠા ચા પીવે છે. કા આપણથી આગા ભાગે એ માણસ એને જામો ન પડે. અમારે લખવાનું કામ શરૂ છે. કેમ કે બધા પૂછે છે આપણને કે હું છું એટલે શું છે ડાયરેક્ટ લખીને બોર્ડ બતાવી દેવાનું છે આપણે. હા, જોઈ લો એમ. કેમ કે જવાબ દઈને હું થાકી ગયો શું છું છે એમ. તો જો આપણે આવી ગયા છીએ કુમદવાડીમાં ઘરે. અને હવે જમવાની તૈયારી થાય છે, રસોઈ બને છે. અને અમારે આ બવલાને એના નાનીમાં દૂધ પાય છે. ઘરના દૂધ પાય છે અમારે બવલું ને. જો શાંતિથી મોજથી પીવે છે, કાંઈ દેકારા વગર. તો ધીમે ક્યારેક મોટું હાલે છે. હપ્તે પીવે છે, વાંધો નહીં. કાં બકુ? તો અને એના મામા જો ઉઈ ગયા છે, બિચારા થાકી ગયા છે. તો મામા હમણાં નાવા જ્યારે આપણે જમવાનું તૈયાર કરશું ને તઈ મામાનું ફોર્મ આવશે તઈ નાવા જાય. તો હા, મામા થોડીક મહેનત કરે છે ને એટલે હું ઠકાઈ જાય મામાને. એવું
એવું છે. મામા થાકી જાય છે ને ભાણો થાકતો નથી, એવું થાય, બધો લોચો પડે છે. હા, ભણીએ બે હરખા, બે ઊંધું ઊંધા હાલે બે. એક આમ હાલે ને એક આમ હાલે. અમારે બોના રસોઈની તૈયારી કરે છે. શું બનાવ્યું બોના? ખીચડી. ખીચડી, વઘારેલી ખીચડી, ભાખરી. અને અમારે રુદુભાઈ જો, અમારે એને શું છે, મોબાઈલ વગર મજા ન આવે અમારે રુદુભાઈને. કા રુદુભાઈ સુઈ ગયો છે અમારો, હો ભાઈ રુદુભાઈ. તો હું લોચો પડ્યો છે? કાંઈ નહીં. સારું. શ્રીખંડના મઠ્ઠાના કેટલાય થયા, ખમણના કેટલાય ઠેક, ઓકે, એવું છે એમ ને. વાસણના કેટલાય થયા, એવું બધું ચાલે છે. ઠેક, હિસાબ ચાલે એમ કયો ને. હા, અમારે કાનભાઈ હિસાબ કરી નાખ્યો છે. ના રે ના, બિચારાના હાથમાં મોબાઈલ છે ને, હુઈ ગયા છે, દાંત કાઢે છે. આમાં કાંઈ સમજાતું નથી, હુતા છે, દાંત કાઢે છે, શું કરે છે. તો જો આપણે જમી કાઢવી લીધું છે. જમી કાઢવીને આપણે બેઠા હતા ત્યાં અમારે જયવર્ધન ને બધા ખબર કાઢવા આવ્યા છે. મારી ખબર કાઢવા આવ્યો છે કે રમવા આવ્યો છે એ આપણને ખબર પડતી નથી. એ જલ્લુ હાય કયો, જયું હાય કયો, હાય કયો. ઈ થોડો હવે હાય કેતો થઈ ગયો બેન અમારે જયલુ. તો જો જયલુ ને મમ્મી આવી છે. અને ક્યાં ગયા તમારા ઘરવાળા? લેવા શું લેવા ગયા ઠે. ઓકે, તો આની પાસે વાસણ ઉઠાય છે. અમે દેવબેનની કામ કરે છે. કાનપા બેઠા છે, એ છે જબલાઈને વાટે હોય એવું લાગે છે મને. તો જો વિજયભાઈની બધા વહી ગયા છે ઘરે. અને આપણને બહુ પાટામાં પ્રોબ્લેમ પડતો હતો. આપણે કાનભાઈ અને વિજયભાઈ બે થઈને આપણને પાટો કાઢી દીધો. અને તમને ક્યાં જણાવવાનું બાકી છે કે અમારે આંખમાં પાટો કેમ હતો. કેમ કે મારે આંખમાં વહેલ હતી, તો વેલ આપણે ઓપરેશન કરાવ્યું વેલનું. હા, અને આપણે સવારની જગ્યાએ રાત્રે ને રાત્રે જ તે આપણે પાટો કાઢી નાખ્યો. કેમ કે આપણને બહુ દુખતું હતું, બહુ પ્રોબ્લેમ થતો હતો. તો પછી કોલ કરીને આપણે કાઢી નાખ્યો. તો જો આપણી આંખ લાલ સોળ છે જો. અને આંખમાં કન્ટિન્યુ પાણી દાવ્યા કરે છે, એટલે આપણે ચશ્મા પહેરી રાખવાના છે. અને આંખમાં પવન ન કરવો જોઈએ. તો હવે આપણે શું છે, થોડોક પાટો કાઢી નાખ્યો છે, ટીપા બીપા પાડી દીધા છે. તો આપણે આંખોને આરામય આપી દઈએ. તો આપણે સૂઈ જઈશું. તો આજનો અમારો વ્લોગ તમને કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂરથી કહેજો. ફેસબુકમાં અમારા વિડીયો જોતા હોય તે પેજને ફોલો કરી લેજો. અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચલો, જય ભવાની, ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ, ટેક કેર. જલ્દીથી મળીએ નવા વ્લોગ સાથે. જ્યાં સુધી બાય બાય.